પત્રકારોની સુરક્ષા હેતુ પત્રકાર સુરક્ષા કાનૂનનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવી રહેલા દેશના સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંઘ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા વાંકાનેરમાં પત્રકાર કેતન ભટ્ટી સાથે સ્થાનિક ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા બેહુદા અને અશોભનીય વર્તન સામે વાંકાનેર પત્રકાર સંઘની લડતને પૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। આજરોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા અને રાષ્ટ્રીય સલાહકાર જેપી જાડેજાએ ટીમ સાથે વાંકાનેર શહેરની મુલાકાત લઈને વાંકાનેર પત્રકાર સંઘના પ્રમુખ ભાટી એન મહામંત્રી યાકુબભાઈ બાદી, વરિષ્ઠ પત્રકાર મોહમ્મદ રાઠોડ, મુકેશભાઈ પંડ્યા, સૈફુદ્દીન માથકિયા, અરબાઝ બાદી અને સ્થાનિક પત્રકાર મિત્રોની સાથે રહી સ્થાનિક ધારાસભ્યની જોહુકમીનો ભોગ બનેલા પત્રકાર કેતન ભટ્ટીની મુલાકાત લઈને તેમની સાથે હોવાની ખાતરી આપી હતી। ગુજરાતમાં દિવસે ને દિવસે અધિકારીઓ અને નેતાઓની તાનાશાહીનો ભોગ પત્રકારો બની રહ્યા છે, ત્યારે આ બાબતને હવે જરા પણ હળવાશથી લેવામાં આવશે નહીં અને જો સ્થાનિક સ્તરે આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજ્ય અને દેશ સ્તર પરના આ મુદ્દાને લોકો વચ્ચે લઈ જવાની રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયાએ ચીમકી આપી હતી। જેપી જાડેજાએ તમામ સ્તરે સ્થાનિક પત્રકારોની લડતમાં એબીપીએસએસ સાથે રહેશે તેવી બાહેધરી આપી હતી। તો આ મુદ્દે જો સ્થાનિક સ્તરે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે આવેદન અને આંદોલનનો દોર શરૂ કરવામાં આવશે તેવું અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની અખબારી યાદીમાં જણાવાયું છે। જિગ્નેશ કાલાવડિયા, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ। આજરોજ અમે વાંકાનેરની મુલાકાતે આવ્યા છીએ। આપ સૌ જાણો છો કે વાંકાનેરના પત્રકાર કેતનભાઈ ભટ્ટી સાથે અહીંના સ્થાનિક ધારાસભ્ય દ્વારા બેહુદું વર્તન કરવામાં આવ્યું છે। એમણે જે મોબાઈલથી શૂટિંગ કરેલ મોબાઈલ એમની પાસેથી છીનવી અને એનો ડેટા ડિલીટ કરવાનો પણ ચેષ્ટા કરવામાં આવી છે અને પત્રકારોને જે શોભા ન આપે કે પત્રકારો સાથેનું જે વર્તન છે અયોગ્ય કહેવાય એવું તમામ વર્તન કેતનભાઈ સાથે સ્થાનિક ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના પત્રકાર જગતની અંદર આ ઘટનાને લઈને વ્યાપક આક્રોશ છે। પત્રકારત્વ એ ચોથી જાગીર છે, ચોથી જાગીર પરનો આ હુમલો છે અને જો આ બાબતે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશની અંદર આ મુદ્દાને લઈ જવામાં આવશે અને જ્યાં સુધી અમારા પત્રકારને ન્યાય ન મળે ત્યાં સુધી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના માધ્યમથી એ ન્યાયની લડત ચલાવવામાં આવશે એવું આજરોજ મારે અહીંના જે કાંઈ પત્રકાર મિત્રો છે, સ્થાનિક વાંકાનેર પત્રકાર સંઘ છે એના પ્રમુખ શ્રી ભાટીજી અહીંયા છે અને તમામ હોદ્દેદારશ્રીઓ પણ અહીં હાજર છે। એમની હાજરીમાં આ એક લડતનો ભૂંગિયો ફૂંકવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાતના પત્રકાર જગત અને સમગ્ર દેશનું પત્રકાર જગત વાંકાનેરના પત્રકાર મિત્રોની સાથે છે। એ બાંહેધરી આપવા માટે, એ લાગણી દર્શાવવા માટે આજે હું અહીંયા શુભેચ્છા મુલાકાત માટે વાંકાનેરની આવ્યો છું। જેપી જાડેજા, અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય સલાહકાર। આજરોજ વાંકાનેર ખાતે અમારી રાષ્ટ્રીય ટીમ અત્યારે ઉપસ્થિત છે। એનું કારણ એ છે કે અહીંના પત્રકાર કેતનભાઈ ભટ્ટી કે જેઓની સાથે અહીંના સ્થાનિક ધારાસભ્યએ જે અયોગ્ય અને બેહુદું વર્તન કર્યું છે એના માટે અમે આજે અહીંયા વાંકાનેર ખાતે ઉપસ્થિત છીએ અને તેમની મુલાકાત પણ લીધી છે। અત્રે વાંકાનેરના જે સ્થાનિક એસોસિએશન છે પત્રકારનું એમની પણ એક મિટિંગ છે અને સર્વાનુમતે નિર્ણય લેવાનો છે કે ધારાસભ્યશ્રીનું આ વર્તન છે એ અયોગ્ય છે અને હું રાષ્ટ્રીય સલાહકાર તરીકે હું વખોડી કાઢું છું। આ ખાલી એક કેતનભાઈનો પ્રશ્ન નથી, આ સમગ્ર પત્રકાર આલમનો પ્રશ્ન છે અને આગામી સમયમાં હું જણાવવા માગું છું કે સત્તાવાળાઓને કે આની સામે યોગ્ય પગલાં લઈ અને ઘટતું નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતભરમાં તો ઠીક છે, સમગ્ર ભારતમાં આ મૂવમેન્ટ ચલાવવામાં આવશે। એટલે હું સ્થાનિક સત્તાવાળાઓ, પોલીસ તંત્ર અને એમને જણાવવા માગું છું કે આ બાબતે કેતનભાઈને વહેલામાં વહેલી તકે ન્યાય અપાવે। આજરોજ વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘની મિટિંગ બોલાવવામાં આવી છે। વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘના પ્રમુખ ભાટીએન તરીકે મેં આજે તમામ અમારા જે પત્રકારો છે એની અંદરમાં કેતન ભટ્ટી જે છે, મોહમ્મદભાઈ રાઠોડ છે, મુકેશભાઈ પંડ્યા છે, પછી યાકુબ બાદી છે, પછી સરાફુદ્દીન છે,
એટલે બધા જ પત્રકારો આજે અમારે મિટિંગની અંદરમાં હાજર છે અને ખાસ કરીને અમને જે જિગ્નેશભાઈ આવ્યા છે અને જાડેજાભાઈ આવ્યા છે, આખા ગુજરાતના જે પત્રકાર સંઘ જે છે એના પ્રમુખને આવ્યા છે, એટલે ખરેખર અમને ખૂબ જુસ્સો મળ્યો છે. અમારી જે મુમેન્ટ જે છે, જે અમે કેતન ભટ્ટી સાથે જે બનાવ બન્યો છે એ ખરેખર એટલો વખોડવા લાયક છે કે ખરેખર આ રીતે કોઈ દિવસ એક ધારાસભ્ય તરીકે હું ફરી પાછો આજે પ્રશ્ન કરવા માંગુ છું કે જીતુભાઈને નગરપાલિકામાં કોઈ જવાનો કોઈ અધિકાર બાળો છે આપણે માનીએ, પણ એને કેમેરો પડાવી લેવાનો અને ડેટા ડિલીટ કરવાનો એમનો કોઈ અધિકાર છે નહીં. જીતુભાઈ, હું આજે પણ કહું છું અને હજી પણ હું આ પ્રશ્ન હું આપને કહેતો રહીશ એમ. અને ખાસ કરીને આજે જિગ્નેશભાઈ આવ્યા છે ને જાડેજાભાઈ ને જે બીજા જે સંઘના જે આખા ગુજરાતમાંથી જે બધા પત્રકારો આવ્યા છે એને હું બધાને ખૂબ ખૂબ આવકારું છું. ને તમે જે અમને આ વાંકાનેર આવીને જે અમને સધિયારો આપ્યો છે, અમને આ મુવમેન્ટને તમે આખા ગુજરાત લેવલે લઈ જવા માંગો છો, પણ અમને જે અહીંથી જો ન્યાય મળે, અમને અહીંથી જો સારો પ્રતિસાદ મળે એવી પણ હું અહીંયા જે સ્થાનિક જે ડીવાયએસપી છે, પીઆઈ છે અને બધા અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે કે અમારા જે વાંકાનેરના પત્રકાર કેતન ભટ્ટીની સાથે જે અયોગ્ય વર્તન કરે છે, અને કાલે તો જીતુભાઈના એક માણસે આવીને ગાળો પણ દીધી છે, એટલે ખરેખર આ મુવમેન્ટને તો તમારે પૂર્ણ કરવાની છે કે વધારવાની છે, તો એ અમને એ પ્રમાણે કહો તો આપણે એ પ્રમાણે અમે બધા આખા ગુજરાત લેવલે આ મુવમેન્ટને લઈ જાય, એટલે વધુ ન થાય. અને આજે જિગ્નેશભાઈ અને જાડેજાભાઈને બધા જ પત્રકારો આવ્યા છે, એટલે વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘ વતી હું બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ.